ગુરુની કિમિયાગરી શબ્દ જે કેટલો ભારે છે નહીં, પણ એનો અર્થ શું? એનો અર્થ એ છે કે ગુરુ કોઈ સામાન્ય માણસને સોના જેવો બનાવી શકે છે. પણ સવાલ એ છે કે આ જાદુ જેવો પરિવર્તન ખરેખર થાય છે કેવી રીતે? ચાલો આજે આ રહસ્યને સમજીએ. તો એ જ મૂળ સવાલ પર પાછા આવીએ. ગુરુ શિષ્યને બદલે છે કેવી રીતે? શું કોઈ જાદુઈ મંત્ર છે? ના. નવાઈની વાત તો એ છે કે આનો જવાબ એકદમ સાદી એક નાનકડી વાર્તામાં છુપાયેલો છે. વાર્તા છે એક ભરવાડ અને એની એક ખાસ બકરીની. હા, એકદમ સાધારણ પાત્રો. પણ આ જ સાધારણ વાર્તા આપણને ગુરુ-શિષ્ય સંબંધનું એક અસાધારણ સત્ય શીખવશે. તો જરા કલ્પના કરીએ. એક ભરવાડ છે અને એની પાસે એક બે નહીં, પૂરા 1000 બકરા છે. વિચારો, 1000 બકરાનું ટોળું. બધા જ એક સરખા લાગે. કોણ કોણ છે એ ખબર જ ના પડે. પણ એ 1000ના ટોળામાં ભરવાડે ફક્ત એક જ બકરીને એક નામ આપ્યું હતું, કાઠવી. બસ આ એક નામે જ એને બાકી બધાથી અલગ તારવી દીધી. અને હવે ખરી મજાની વાત આવે છે. ભરવાડ શું કરતો? એ આખા ટોળાની વચ્ચે જઈને બૂમ પાડતો, એક ખાસ લહેકામાં, કાટવી! અને જેવી એ બૂમ પડે એ 1000 બકરામાંથી બીજી કોઈ નહીં પણ ફક્ત પેલી કાટવી જ બેં બેં કરીને જવાબ આપતી. એ તરત જ દોડીને ભરવાડ પાસે આવી જતી. જુઓ, એક નામે એને એક નવી ઓળખ આપી દીધી. એ હવે ટોળાનો ભાગ નહોતી, એ કાટવી હતી. સારું, તો આ વાર્તા તો સમજાઈ ગઈ, પણ આનો આપણી વાત સાથે શું સંબંધ? સંબંધ છે, અને બહુ ઊંડો સંબંધ છે. આ વાર્તા આપણને 2 પ્રકારની સૃષ્ટિ એટલે કે 2 પ્રકારની ઓળખ વિશે શીખવે છે. જુઓ, પહેલી છે બુંદ સૃષ્ટિ, એટલે કે જે શરીર આપણને માતા પિતા પાસેથી મળ્યું છે, આપણી શારીરિક ઓળખ. પણ બીજી અને જે ખરેખર મહત્વની છે એ છે નાદ સૃષ્ટિ. આ એ ઓળખ છે જે ગુરુના શબ્દ, એમના નાદથી મળે છે. જેમ ભરવાડે કાતવીને નામ આપ્યું, એમ ગુરુ આપણને આપણી સાચી આધ્યાત્મિક ઓળખ આપે છે. એટલે ગુરુ શું કરે છે? એ આપણને નવેસરથી ઘડે છે, એકદમ નવો ઘાટ આપે છે. એક બહુ જૂની અને સુંદર સાખી છે જે આ વાતને બરાબર પકડે છે. સાખી કહે છે, ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાયો હૈ. મતલબ, મારા ગુરુએ મારો બીજો જ ઘાટ બનાવી દીધો છે, મને એક નવું જ સ્વરૂપ આપ્યું છે. પણ આ નવો ઘાટ એટલે શું? એ કંઈ માટીની મૂર્તિ તો છે નહીં. તો પછી આ બને છે કેવી રીતે? આ પરિવર્તન કોઈ હવામાં નથી થતું. એ આપણા જીવનમાં, આપણા વ્યવહારમાં થાય છે. ગુરુ ધીરે ધીરે શિષ્યના હાથ, પગ અને એમ કરતાં કરતાં બધી જ ઇન્દ્રિયોની દિશા જ બદલી નાખે છે. ચાલો આને જરા વિગતવાર સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ હાથની. ગુરુ નવા હાથ આપે છે. એનો મતલબ એ નથી કે જૂના હાથ કાપીને નવા લગાવે છે. ના, એનો અર્થ એ છે કે જે હાથ પહેલાં કદાચ કોઈને મારવામાં, ઝઘડવામાં કે ખોટા કામોમાં વપરાતા હતા, એ જ હાથને ગુરુ ભજન કરવા, સેવા કરવા, તાળી પાડવા તરફ વાળી દે છે. હાથ તો એના એ જ છે, પણ એનું કામ, એનો હેતુ તદ્દન બદલાઈ ગયો. અને જેવું હાથનું છે એવું જ પગનું. ગુરુ નવા પગ પણ આપે છે. જે પગ પહેલાં નાટક સિનેમા કે પછી વ્યર્થ જગ્યાઓએ ભટકતા હતા, એ જ પગ હવે મંદિર તરફ, સત્સંગ તરફ ચાલવા લાગે છે. દિશા બદલાઈ ગઈ. અને આમ જ ગુરુ એક એક ઇન્દ્રિયને સંસારમાંથી હટાવીને ભગવાન તરફ જોડી દે છે. તો આ બધું કરવા પાછળનું અંતિમ પરિણામ શું? આ હાથ પગ બદલવાથી, ઇન્દ્રિયોની દિશા બદલવાથી છેવટે મળે શું? આખી પ્રક્રિયા શિષ્યને ક્યાં લઈ જાય છે? એ લઈ જાય છે એક મૂળભૂત પરિવર્તન તરફ. હવે પેલી સાખીનો અર્થ સ્પષ્ટ થશે. દૂસરો ઘાટ બનાવવાનો અસલી મતલબ છે જીવભાવમાંથી છુટકારો. જીવભાવ એટલે શું? હું આ શરીર છું, હું આ નામ છું, એવી મર્યાદિત ઓળખ. ગુરુ આ ઓળખને તોડીને આપણને બ્રહ્મરૂપ બનાવે છે. એટલે કે આપણને એ અહેસાસ કરાવે છે કે આપણે એ દિવ્ય ચેતનાનો જ અંશ છીએ. જીવભાવથી બ્રહ્મરૂપ સુધીનો સફર. બસ આ જ છે ગુરુની સાચી કિમિયાગરી. જે પરિવર્તનની શરૂઆત એક ભરવાડના સાદા પોકારથી થઈ હતી, એની પૂર્ણાહુતિ બ્રહ્માંડ સાથે એક થવામાં થાય છે. એક નાનકડી ઓળખમાંથી અનંત ઓળખ સુધીની યાત્રા. તો આખી વાત સમજ્યા પછી એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આપણી ઇન્દ્રિયો અત્યારે કઈ દિશામાં દોડી રહી છે? આપણા હાથ, આપણા પગ આપણને ક્યાં લઈ જઈ રહ્યા છે? સંસાર તરફ કે પરમાત્મા તરફ? આનો જવાબ આપણી અંદર જ છે.